અમરેલી જિલ્લામાં ગુજરાત સરકારના ઈ શ્રમ કાર્ડની નોંધણીઓ શરૂ થઈ છે અને ઈ શ્રમ કાર્ડથી અનેક મધ્યમ વર્ગ અને મજૂર વર્ગના વ્યક્તિઓએ ઈ શ્રમ કાર્ડનો લાભ લીધો છે। અમરેલી જિલ્લા કક્ષાએ અને તાલુકા કક્ષાએ આની નોંધણી કરવામાં આવે છે। અત્યાર સુધીમાં લગભગ 13,000 જેટલી અરજીઓ નોંધણી કચેરી ખાતે નોંધાઈ છે અને જેમાંથી અનેક વ્યક્તિને 2016થી શિષ્યવૃત્તિ તેમજ અલગ અલગ યોજનામાં લાભ પણ મળ્યા છે। મારું નામ છે રાજેશભાઈ હરિભાઈ ટાંક। હું આમાં 2008થી નોંધાયેલો છું। મારા બંને બાળકોની સહાય આમાંથી મને મળેલ છે, જે 500 રૂપિયાથી માંડી 35,000 સુધીની મળેલ છે। સહાય પણ તાત્કાલિક, અત્યારે તો તાત્કાલિક મંજૂર થઈ જાય છે। સરકારની યોજના એકદમ સારી, ખૂબ સરસ છે। મારું નામ ભાવેશભાઈ રવજીભાઈ સરવૈયા, મારું ગામ અમરેલી। હું લાલ બુકમાં 2017થી જોડાયેલો છું, બરાબર। અને મારી બંને દીકરીઓને બહુ જ સરસ સહાય મળેલ છે, જેની 10,000થી માંડી અને 30,000 રૂપિયા સુધીની સહાય મળેલ છે। હું વેલ્ડિંગનું કામ કરું છું, ફેબ્રિકેશનનું, અને હું લોકોને એવું કહેવા માગું છું કે આ યોજનાનો દરેકે લાભ લેવો જોઈએ, જો શ્રમયોગીમાં આવતા હોય તેને। 10,000થી માંડી 30,000 સુધીની સહાય મળેલ છે, 5 વર્ષ। મારું નામ કાજલબેન જોશી છે। મારો હોદ્દો પ્રોજેક્ટ મેનેજર છે અને આ બોર્ડની ઓફિસ છે, ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ। આ ઓફિસની અંદર જે બાંધકામને લગતા શ્રમિકો હોય, બાંધકામ શ્રમિકો હોય, એના માટેની નોંધણી થાય છે, જેમાં પાયા ખોદવાથી માંડી અને અલગ અલગ કારીગરો આવતા હોય, જેમ કે પ્લમ્બર, વેલ્ડર, સુથાર, લુહાર, કડિયા, એ બધા કારીગરોનો આમાં સમાવેશ થાય છે। અને આ માટે નોંધણી કરાવવા માટેની પાત્રતા 18 વર્ષથી ઉપરની ઉંમર અને 60 વર્ષથી નીચેની સમય મર્યાદા છે। અને આમાં પ્રસૂતિ સહાય, ભાગ્યલક્ષ્મી બોન્ડ, આકસ્મિક મૃત્યુ સહાય, અંત્યેષ્ટિ સહાય, પ્રધાનમંત્રી જીવન જ્યોત વીમા યોજના, પછી ભાગ્યલક્ષ્મી બોન્ડ વગેરે જેવી અલગ અલગ પ્રકારની સહાયો મળે છે। જેમાં પ્રસૂતિ સહાયમાં બિફોર પ્રસૂતિમાં 17,500ની સહાય મળે છે અને આફ્ટર પ્રસૂતિમાં 20,000ની સહાય મળે છે। અને શિક્ષણ સહાયની અંદર 1,800થી માંડી અને 2 લાખ સુધીની સહાય આપવામાં આવે છે। અંત્યેષ્ટિ સહાયમાં 5 લાખ સુધીની સહાય આપવામાં આવે છે। આકસ્મિક સહાય, અંત્યેષ્ટિ સહાયમાં 10,000 સુધીની સહાય આપવામાં આવે છે અને આકસ્મિક સહાય હોય કે જે કોઈ કારીગર હોય ચાલુ કામ ઉપર મૃત્યુ થયું હોય તો એને 5 લાખની સહાય આપવામાં આવે છે। અને પ્રધાનમંત્રી જીવન જ્યોત વીમામાં જે વીમા માટેના ફોર્મ ભર્યા હોય એ પૂરેપૂરી રકમ સરકાર રીએમ્બર્સ કરી દે છે। આવી અલગ અલગ પ્રકારની યોજનાઓ છે। અને હા, અમરેલી જિલ્લામાં અત્યાર સુધીમાં હાલ 13,263 જેટલી નોંધણી થયેલી છે।